નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં 2 દિવસીય હરિપ્રબોધમ સત્સંગ પારાયણ સંપન્ન થયો છે। 2500થી વધુ હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર પર ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે 2 દિવસીય હરિપ્રબોધમ સત્સંગ પારાયણનું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું। કથાના મુખ્ય વક્તા તરીકે પૂજ્ય સર્વમંગલ સ્વામીએ વ્યાસપીઠ પર બિરાજમાન થઈને હરિભક્તોને ભગવાન અને ગુરુના મહિમાની અદ્ભુત અને રસપ્રદ વાણીમાં કથા શ્રવણ કરાવી હતી। કથા દરમિયાન પૂજ્ય સર્વમંગલ સ્વામીએ સત્સંગીઓને જીવન જીવવાની સાચી દિશા આપતા જણાવ્યું હતું કે આપને ભૂલી જવું જોઈએ, માફ કરવું જોઈએ અને બદલો ન લેવો એવી ભાવનાથી જીવન જીવવું જોઈએ અને આપણે આ ગુણો કેળવી ન શકીએ તો પરમાત્મા પણ આપણને ક્યારેય માફ નહીં કરે। આ પ્રેરણાદાયી વિચારોથી તમામ હરિભક્તો ભાવ વિભોર બની ગયા હતા। 2 દિવસ દરમિયાન યોજાયેલા આ સત્સંગ પારાયણમાં ડભોઈ અને નસવાડી વિભાગના આશરે 2500થી વધુ હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર પારાયણ દરમિયાન પટેલ સમાજની વાડી ભક્તિમય માહોલમાં લીન બની ગઈ હતી।